એફિડેવિટને લઈને અત્યારે વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. સમગ્ર આ જે વાત છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? આખો ઘટનાક્રમ સમજવો પડશે. ઘટનાક્રમ એવો છે કે આજે તમામ 26 બેઠકો ઉપર ઉમેદવારોના ફોર્મની ચકાસણી હતી. એ જ અંતર્ગત સુરત કલેક્ટર ઓફિસમાં સુરત લોકસભા બેઠક ઉપર ઉમેદવારી પત્રકો જે ભરાયા હતા એમની ચકાસણી થતી હતી. સુરતની અંદર 15 કે 16 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, જે પૈકી બીજેપીના એક મુખ્ય ઉમેદવાર અને બીજેપીના એક ડમી ઉમેદવાર, એ જ રીતે કોંગ્રેસના એક ઉમેદવાર નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર. કેમ કે બીજેપીના ઉમેદવારના ફોર્મમાં કોઈ વાંધો ના આવ્યો અને એટલે જ બીજેપીના ડમી ઉમેદવાર હતા તેમનું ફોર્મ 100% રદ થયું. વાત જ્યારે કોંગ્રેસની આવી ત્યારે બીજેપીના ઉમેદવારના જે એજન્ટ હોય છે એ એજન્ટે સવાલ ઉઠાવ્યો, ઇલેક્શન એજન્ટે, કે દિનેશ કુંભાણીએ જે એફિડેવિટમાં 3 પોતાના ટેકેદાર દર્શાવ્યા છે એ ટેકેદાર સાચા અર્થમાં એમના ટેકેદાર નથી. એ જ અંતર્ગત જે 3 ટેકેદારના નામ દર્શાવવામાં આવ્યા હતા એ કલેક્ટર ઓફિસમાં ઉપસ્થિત થયા. એ ત્રણે કલેક્ટર, કેમ કે બેઠકના અને જિલ્લાના ઇલેક્શન અધિકારી હોય છે, તેમની સમક્ષ એ 3 લોકોએ કહ્યું કે હા, અમે 3 ખરેખર નિલેશભાઈના ટેકેદાર તરીકે ક્યાંય પણ સિગ્નેચર કરી નથી, અમે એમના ટેકેદાર નથી. એ જ સંદર્ભમાં નિલેશ કુંભાણીના જે ઇલેક્શન એજન્ટ હોય ચકાસણી સમયે એમનું ધ્યાન દોરવામાં આવ્યું. 1 વાગે એની સુનાવણી થઈ. ત્યારબાદ 4 વાગ્યાનો એક સમય આપવામાં આવ્યો. નિલેશ કુંભાણીને નોટિસ મોકલવામાં આવી. નોટિસ મોકલીને કહેવામાં આવ્યું કે તમે જે 3ને તમારા ટેકેદાર દર્શાવ્યા છે એ 3 વ્યક્તિઓ કલેક્ટર ઓફિસમાં આવીને એવું કહી ગયા છે કે અમે સિગ્નેચર નથી કરી, અમે ટેકેદાર નથી. એટલે જ નિલેશ કુંભાણીને કહેવામાં આવ્યું કે તમે 4 વાગે તમારો જવાબ રજૂ કરો. નિલેશ કુંભાણી વકીલો સાથે પહોંચ્યા, સાથે જ કોંગ્રેસના ડમી ઉમેદવાર પણ વકીલ સાથે પહોંચ્યા. કારણ કે સેમ જે નિલેશ કુંભાણીના 3 અલગ અલગ ફોર્મ ભરાયા હતા એમાં એક જે ટેકેદાર હતા, એ જ રીતે કોંગ્રેસના ડમી તરીકે એક ફોર્મ ભરાયું હતું ને એના એક ટેકેદાર જેમને પણ આજ કહ્યું હતું એમને સાંભળવામાં આવ્યા. એમના તરફથી 1 દિવસનો વધુ સમય માગવામાં આવ્યો અને એ અંતર્ગત કલેક્ટરે એટલે કે ચૂંટણી અધિકારીએ આવતીકાલનો સમય આપ્યો. આવતીકાલે 9 વાગે સુરત બેઠક ઉપર જે 3 ટેકેદાર છે નિલેશ કુંભાણીના અને એક ડમીના, એ મુદ્દે સ્પષ્ટતા થશે. 9 વાગે સુનાવણી થશે અને 11 વાગે અંતિમ ઓર્ડર આવશે કે નિલેશ કુંભાણીની ઉમેદવારી યોગ્ય ગણાશે કે નહીં. અને જો નિલેશ કુંભાણીની યોગ્ય ન ગણાય તો ત્યારબાદ ઓર્ડર થાય કે જે ડમી હતા એમની યોગ્ય ગણાશે કે નહીં. અને બંનેમાં સેમ છે. આ સંજોગોમાં નિલેશ કુંભાણી જો સાબિત ન કરી શકે કે મેં જે 3 ટેકેદારના નામ દર્શાવ્યા છે જેન્યુન છે, કોઈ દાવ દબાવમાં નથી અને એમને જાતે જ સિગ્નેચર કરી છે ટેકેદાર તરીકે, જો એવું સાબિત કરશે તો એમની ઉમેદવારી યથાવત રહેશે. અને જો સાબિત નહીં કરે તો કાલે કલેક્ટર 11 વાગે ઓર્ડર કરી એમની ઉમેદવારી રદ કરી શકે છે. આ હકીકત છે ને આ ત્યાર સુધીનું અપડેટ છે. ત્યારબાદનું અપડેટ એ છે કે નિલેશ કુંભાણી ઉમરા પોલીસ સ્ટેશન પહોંચે છે, સાથે નિલેશ કુંભાણીના વકીલો પહોંચે છે, સાથે ડમીના વકીલ તરીકે જે કલેક્ટર ઓફિસમાં હાજર રહ્યા હતા એ માંગુકિયાજી પણ પહોંચે છે. અને શરૂઆતમાં એવું કહેવાય છે કે 3 જે ટેકેદાર હતા એમને અપહરણ થયા છે, એ મુદ્દે અરજી આપવાનું કહેવાય છે, પણ કુંભાણી ના પાડે છે. પરંતુ ત્યારબાદ વકીલો પહોંચે છે અને વકીલોનું કહેવું એમ છે કે હા, અપહરણ થયા એવી એમને શક્યતા છે, એટલે અમે અહીંયા અરજી આપીએ છીએ. સાથે જ હાઈકોર્ટની અંદર પણ જાણ કરીશું અને હેબિયસ કોર્પસ જે અરજી હોય છે કે અમારા આ વ્યક્તિઓ છે એમને ફિઝિકલી હાજર કરવા જરૂરી છે, પોલીસ એમને શોધી આપે અને હાઈકોર્ટ એમાં દખલ કરે એ માટેની અરજી કરાશે એવું ખુદ માંગુકિયાએ કહ્યું છે. હવે 2 વાત છે. એક તો આ 3 ટેકેદારો ક્યાં છે એ મુદ્દે કોર્ટનો આશરો કોંગ્રેસે લીધો છે અને આવતીકાલે સુનાવણી છે. ઉમેદવારીને લઈ 9 વાગે સુનાવણી થશે અને 11 વાગે ઓર્ડર થશે.